રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. સવારના 7:30 પોણા 8 જેવો ટાઈમ થાય છે. પાણીનું કામ હમણાં કાયમ હાલતું હતું, એ કાલ સાંજે પૂરું કરી એવો એટલે પાઈ આવ્યો. નહીં પાવાનું હતું ને 10:30 વાગે આવ્યો. આજ જવાનું છે અમારે બધાને લગ્નમાં, બેન હું બધા. ઠંડી લાગે ને, જો કે અટાણું મેં નાહી લીધું પછી તો હું ટાટ પડે હવે. નહીં પાડોળીને પાઈ લીધી હતી ને, ધોળી હતી સવારમાં. નામ કંઈ નથી દીધું હો ભાઈ, અમે બી પાડોળી કંઈ હે નામ તો કહે ને ભાઈને દેવાનું હોય. મનકભાઈને એને મળવા જાઉં તો પૂછી લે હું નામ દેવું નહીં. બેઠી જાવ પાડોળી. ઠાર આવ્યો હે ને જે ટાણા જાઓ તો આમ તમને ખબર પડતી આ ઝાડવામાં ના રહ્યા. ઝાડવા એવો ઠાર હે, હે પાણી ટપકે દે. ખોલવું નથી, રેવા દે. જામફળ એનું ગજ્યું નથી ને એવા જામફળ હે જતા. પાછા અવડાવડા હે પણ મીઠા એવા હા. મીઠું એવું ખાઈ લીધું. બેન તો ખાઈ લીધું. પોપી હમણાં મલક પાકે હો ભાઈ. 2-3 ખાઈ લીધા ને 2-3 વરી આપણે આગળ જવું નથી, લુગડા ભરાઈ રહે. 3 પાકી ગયા પાછા જે. કેમ ઓલું ને? હા, ડ્રેગન ફ્રૂટ દિવાલે ને દિવાલે. હા माजा तैयार થઈ ગયા है, बापू गाड़ी काढे है, दादा तैयार થઈ ગયા है. હાલો હવે હે ને જાય. હાલો અને દાતરા પૂગી. જય શ્રી કૃષ્ણ. અને પમ્મી બેન ને લીલુ બેન ને બધા આવતા હતા, અહીંયા બધા ભેગા થયા. જે રેની એ ગાડીમાં ઊભી છે. નવા મામા જઈ. હા હાલો અમે તો આજે ને વહેલા તૈયાર થઈ ગયા, બહુ વહેલા 7:30 વાગે તૈયાર થઈ ગઈ હતી હું. પણ પછી ત્યાં જ બધું ટાળા દીધું. પછી ફોન કર્યો હતી, આ બધા તૈયાર હવે થવાના હતા. પછી અમે જીરીક ધીરા થયા. હાલો હવે હે ને જાય આપણે બાપુને આવે એટલે. હાલો ભાઈ, અમે છે ને પૂગી આવ્યા હે દેવરિયામાં. જો ગાડી અહીંયા રાખી દીધી અને હવે સમાજવાડીમાં હે અહીંયા જાય.
જય શ્રી કૃષ્ણ. આપણે જો લગ્નમાં પૂજી આવ્યા હોય ઘણી વાર બેઠા હતા. હવે ભવ્યને પીયુને ભાગ લેવા જાવ ને ગામમાં જઈને ભાગ લેવા. બાકી બધા બેઠા હે સમાજવાડી અહીંયા તમને દેખાડ્યું બધું. અને અહીં ઊભા તારીઓ જય શ્રી કૃષ્ણ રામ રામ ને કંઈ કેવું નથી. કેમનું જાઉં દુકાન જ નથી અહીં ક્યાંય. તમને બેન એકલા મૂકત તો આમાં ખોવાઈ જત. તમે તો આખા ગામમાં ઝડપ નહીં તમને બેન. હે ભવ્યભાઈ સરસ. હાલો ભાગ લેવે ને પછી હે ને એ બધું દેખાડે. હાલો આપણે જો હે ને પાછા જેમ સમાજવાડી આવી ગયા હોય જણું ને હમણાં જમણવાર હાલે હે ને બાઈ બધી અમને બેઠી હોય પીયું ને ભવ્ય બે ગેમ રમ શું કરો હોય. બાકી બાયુ બધું અહીં બેઠી ને જણો નાસ્તો હવે હે ને બાયુને જો ઊભે કરી દીધે જમવા હાટું. જણો જમી લીધું અને એ બધા હવે બાપુની બધા ઘેર વયા ગયા એટલે ઘેર નહીં અહીંયા એના ફૂઈનું નહીં પણ મોહિન ઘેર. હાલો હવે આપણે હે ને ખાવાનું છે. હાલો જમવા તો બેસી ગયા હે અહીંયા બાજણવાળા. હાલો બપોરા કરવા હોય ઘર લે. હાલો એક તો ભૂખ લાગી ગઈ છે. બાયુને જો બધા ખાઈ લીધું થોડી ઘણી બાયુ ખાઈ છે. અને હાલો હવે આપણે હે ને જવું છે બાપુને અહીં ઘેર છે મોહન ઘેર એટલે હવે ત્યાં જવું છે. ખાઈ લઈએ અને હવે ઊભા થાય પછી આપણે જાય. ફોટા પડવાથી પાડી લે ફોટા પછી બધું કરે. હા એ બધાને ફોટો શૂટિંગ આવી ફોટો શૂટિંગ કરવું હાલો થોડી ફોટો પાડી કરે પછી હજી જણું બાકી હતા ને ખાય હે વરરાજોની બધા. એ મારા કાકા થાય જેનું લગ્ન છે ને એ મારા કાકા થાય બાપુના મોહી આવી ભાઈ. હાલો જોજી હે ને માહે બાકી હતા ને એ બધા નાલે હે ફોટોશૂટ હાલે ને ખાવાનું નાલે એ બધા ખાય છે. હાલો હવે હે ને બધા જાય ને ઘેર એટલે આપણે ઘેર ને હજી તો અહીંયા સમાજવાડી હાલો તો હવે હે ને બધા જાય. હાલો 2 વાગ્યા હે ખાઈ પી લીધું હે અને કયુંનું ખાઈ લીધું હતું. અમારે છે ને આ ગાડીઓ રાખેલ હતી ને અહીંયા ગાડી પડી હતી હલવાયેલ પડી હતી. હવે તો હા હલગીએ ગયો હે અહીંયા છે ને આગળ ગાડી પડી હતી એટલે અમારે નીકળાતો નહોતું. હાલો હતું સમાજવાડીમાં હવે જવું છે માતાને ઘેર. માંડવા હતા જ માહીએ ને કાલ જાન છે અને અહીંયા સમાજવાડીમાં હતું. ઘર એનું ઉમણું હે હવે ખાઈ પી લીધું જાય હવે એને ઘર કહું. એટલે આપણે જો ઘેર આવી ગયા હોય હું અહીં બેઠી બાકી બધા બેઠા. હવે હે ને જવાનું છે આ ઘર છે જો કે તમને દેખાડ્યું નથી આગળ દેખાડી દઉં. હાલો હવે છે ને બધાને જવું હોય
કાલ આવશે વળી સવારે અહીંયા નહીં પડે સંભારી હાલો ભાઈ તારે ત્યાં રોકાવાનું છે હા હું ના ભાઈઓ ભાઈને આપણે રોકાવાનું નથી મસ્તી કરીને હાલો હવે હે ને આપણે જ્ઞાન ઘેર કાલ વાળી જ્ઞાન કાલ આવીએ હોઈએ ને જ્ઞાનમાં તું તો ઘેર રહે ને મમ્મી ને પપ્પા આવ્યું તારે તો ભણવા જવાનું નિહાર ખોટી કરીને આવ્યું હોય હે ઉઘાડે પગે એટલે બૂટું પહેરી પણ બૂટું ગમતી નથી આમરે 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 ઉઘાડે પગે વહી જાય બૂટું લઈ પણ ભાઈને બૂટું ગમતી નથી એમાંથી પૂગીને ડાયરેક્ટ કૂતાને કહું તો એનો હવાનો ઉઘાડે પગે રખડી જોજો હાલો હવે ઘેર એને હવે ઘેર ફરી હતાપોર ને ગાંગડી ને આવે ને ઈ રોડ લીધો ભાટિયા પહોંચી જાવ બહુ રોડ કંધારો કે ભલે બોલો થાય પણ જાવ આમ ફરી એટલે આજ ફરે ભાટિયા પહોંચી જાય બાપુ મામા હે ભેગા એને હમોરે આવું જગા લાલ પેડા ની મંડળી છે એની થોડું લેતા જાય સરકારી એમાં ચાલુ કરતી તો અહીંયા બાજુમાં કે સારું પેલું ખેંચાઈ જાય આની કોમ ધાર જેવી જમીન છે ને એ ચકલી બહુ લાગતી હજુ નહીં ની કાગળિયા બાંધતા જાણે માંડવા હણકાઈ એને ચમકે રહી બે નજર પડે બાપુ અમે હમણાં આવ્યા હતા મુલા મામાને કોઈ કામ હાલતું ને હમણાં હા લાંબે અમે એ ક્યાં હાલતું ની ખબર નહીં ઘેર પૂગી આવ્યા દુનિયાનો છેડો ઘર ખોટું હોય બેન બધું હાલો જતા લબા ચોલાઈને બેઠી સ્વેટર ચંદડી સીતાફળ લીધા કે હમણાં કે એટલે બારા સીતાફળ મારી ફેવરેટ ફળ એટલે લેવું તો પડે મને પેલા હું ભાવતું બાપુ મને નથી હાલો હવે હે ને અંદર આવે હે ફૂલ એવા થોડું ઘણું કામ કરી મારે કામમાં ટેકો દેવડાવી હવે હે ને સુઈ જાય નિંદર એવી આવે સવારે વહેલા ઉઠ્યા હતા 6 વાગે બેન બહુ વહેલા ઉઠી ગયા 6 વાગે બાપુ વિચારો તો ખરી 6 વાગે ઉઠી એક દી 6 વાગે ઉઠી બધા એક દી કઈ નહીં કાયમ 6-7 વાગે તો ઉઠવું જ પડે ટૂટું થાય વાહ ભટકી ગઈ દર વાગે તમે હવે તો કરાવતા હતા હું થોડી કરાવતી હતી તમને ફૂટકી જાય જોજો વડામાં આવી ગયો જો ગડામાં આવી ગયા બાપા કામ કરો હો પછી નહીં જવા દેવા નકર અડવા આવે અડી જાય હાલો હવે કાલ જાનમાં હા વળી જાને કરવી જોઈએ ને માસી એને મારા તા કાકા થાય હા તારા કાકા આવો બાપુ ગેટ ખોલી દયો ને લેતા સામાન હાથમાં એક માં વ્લોગ આલે ને એક માં બધું સામાન હે લોક બંધ કરી હવે આપણે જો બાપુ હે ને ભાઈને મૂકવા ગયા ને તે જો સ્પ્રે લીધું દેખાડો બાબુ હા ને હા અચ્છા કપૂરનો સ્પ્રે પાટણ હું છાટો હો એ તો ગાડીમાં સુગંધ આવી જાય ને તો વહી જાય કાલ છાટ લેજો ભલે નહીં તો ગાડી મળીએ ને વહી કે જાય નીકળી આવે રોકાઈ ગયો ભાઈ હજી માં જ રોકાઈ ગઈ કાલ આવી આપણે હાલો ખોલો યાર આ કઈ બધું હલબું લેવું નથી હલબું હાલો મોઢામાં દીકરીના કે વિવાહ કર્યા ના કોઈ નથી ત્યાં રાખ્યો તો ને ઘરનો તઈ આવડો થોકડો દેજો ક્યાંથી કાઢી લીધો એવડો થોડો લેડો એટલે હું પૈસા અચ્છા રૂપિયા મારી રાખો તો એક થોકડો લઈ લ્યો તો કે થોકડો લીધો તમારે થોકડો શું કરું પાણી પાવા હુકાઈ ગયા બધા ઝાડમાં એટલે મારે લીચીને તો ખાસ પાજો હે તા ખરી મણી આવી હતી બંધ કરવા એ રહી લાઈટ તો હે અહીંયા હોય તો વાડી ના હોય જા ના હોય આપીને નથી ડાળ્યો અચ્છા